અમરેલી શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના આરે એક ભવ્ય વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા. લાઠી રોડ પર વીર હમીરજી ગોહિલ વિસ્તારમાં દૃશ્મેશ્વર મહાદેવ, ધરનગર ખાતે વીર હમીરજી ગોહિલ હિન્દુ સંમેલન કમિટી દ્વારા આ વિરાટ સંમેલનનું આયોજન કરાયું. કમિટીના સચિવ અંકુર નવનીતરાય માવદિયાના જણાવ્યા અનુસાર આ આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં હિન્દુત્વ અને સામાજિક સમરસતાનો ભાવ જગાડવાનો છે. સાથે જ પર્યાવરણની રક્ષા અને સામાજિક કર્તવ્ય પ્રત્યે લોકો જાગૃત થાય તે માટે પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે અનેક સંતો મહંતોએ વિશેષ હાજરી આપીને સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. એકાત્મકતાના ભાવ સાથે આસપાસના વિસ્તારના તમામ હિન્દુ ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં એકઠા થઈને આ વિરાટ સંમેલનને સફળ બનાવ્યું હતું. વીર હમીરસિંહ ગોહિલ હિન્દુ સંમેલન કમિટીમાં સચિવ તરીકેની જવાબદારી છે. આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણતાના આરે આજે ભારત વર્ષની અંદર વ્યાપક હિન્દુ સંમેલનોના આયોજનના ભાગરૂપે આજે અમરેલી શહેરમાં લાઠી રોડ વિસ્તારમાં વીર હમીરસિંહ ગોહિલ વિસ્તારમાં દૃશ્મેશ્વર મહાદેવ ધર્મનગર ખાતે એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન થયેલ છે. જે આયોજનના મુખ્ય હેતુ કે ભાઈ હિન્દુત્વ, સામાજિક સમરસતાનો ભાવ જાગે, પર્યાવરણની રક્ષા થાય અને એક સામાજિક કર્તવ્ય આપણે દાયિત્વ નિભાવીએ અને હિન્દુઓ વચ્ચે એકતાનો ભાવ જાગે, એના ભાગરૂપે આજે આ વિરાટ હિન્દુ સંમેલનની અંદર વિવિધ સંતો મહંતોના આશીર્વાદ પણ મળેલ છે.